અમને ફરિયાદી આવ્યા હતા અને એમને એક દિલ્હી પોલીસની ઓળખ આપીને ઓડિયો કોલ કરવામાં આવ્યું હતું. એને કીધું હતું કે એનું આધાર કાર્ડ નંબર જણાવ્યા પછી કીધું કે આ આધાર કાર્ડ નંબર એક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મળ્યું છે, જેમાં પાર્સલ છે, પાર્સલમાં ડ્રગ્સ છે, હથિયાર છે, એટીએમ કાર્ડ છે, આ બધું એમના પાર્સલમાં મળ્યું હતું અને આના લીધે એમને અરેસ્ટ કરવામાં આવે છે. એમને અરેસ્ટ વોરંટ પણ વિડીયો કોલના માધ્યમથી બતાવવામાં આવ્યું હતું અને પછી ડિજિટલ અરેસ્ટ કર્યું. એ ડિજિટલ અરેસ્ટ કર્યા પછી એમને કીધું કે તમે પૈસા ટ્રાન્સફર કરો. એમના 6 બેંકના ખાતા હતા. 6 બેંકના ખાતામાંથી એમને એક ખાતામાં ટ્રાન્સફર કર્યા અને પછી બેંકે જઈને આરટીજીએસના માધ્યમથી એમને 1,15,00,000 આ આરોપી જે સાયબર આરોપી છે એના અકાઉન્ટમાં આ પૈસા એમને ટ્રાન્સફર કર્યા. પછી 3 કલાક સુધી એ ડિજિટલ અરેસ્ટમાં રહ્યા હતા. એના પછી એમને થોડુંક ન્યૂઝપેપરની એક ઘટનાનું એમનું ધ્યાન ગયું અને એમને ખ્યાલ આવ્યું કે આ એક સાયબર ફ્રોડ છે જે એમની સાથે થયું છે અને તાત્કાલિક એમને સાયબર પોલીસમાં જાણ કરી અને 1920 પર કોલ કરી, જેથી આપણે સમગ્ર કાર્યવાહી આમાં કરવામાં ચાલુ કરી. આ એફઆઈઆર લીધી એના અંતર્ગત આપણે કાર્યવાહી ચાલુ કરી, જેમાં પ્રથમ મુખ્ય આરોપી જેના અકાઉન્ટમાં જે બેંકનું ખાતું હતું એના અકાઉન્ટમાં પૂરેપૂરા પૈસા ગયા હતા, એ મુખ્ય આરોપી શિવરાજ જાટ કરીને છે. એ મૂળ રાજસ્થાન વડોદરાનો છે અને એને આપણે સંયુક્ત એક ઓપરેશન કર્યું હતું, જેમાં 3 ટીમો પાડી હતી. આ મુખ્ય આરોપીને આપણે ડીસા પાટણમાંથી પકડ્યા હતા. એના પછી 2 આરોપી ત્યાંથી નાસી ગયા હતા. આ લોકો આ પૈસા જેટલા પૈસા બચ્યા છે જે ફ્રીઝ નહોતા થયા એને કાઢીને એકબીજાની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ભેગા થયા હતા ડીસામાં. પછી આ જે 2 આરોપી ભાગી ગયા હતા એમાં 3 ટીમો આપણે રાજસ્થાન મોકલી હતી, એનું પીછું કર્યું હતું અને એ ઓપરેશન કરીને પછી આપણે 2 બીજા આરોપીને પણ રાજસ્થાન વડોદરાની નજીક હાઈવે છે એમાં ત્યાંથી 2 બીજા આરોપી આપણે પકડ્યા હતા. આ એક રાજસ્થાનથી ઓપરેટ કરતી ગેંગ હતી, જેમાં બેંક અકાઉન્ટ એ લોકોએ ગુજરાતના અનેક અલગ અલગ જિલ્લાઓમાં બેંક ખાતા ખોલાયા હતા અને ત્યાંથી આ લોકો બધા પૈસાનું ટ્રાન્સફર કરતા હતા. આમાં જે અત્યાર સુધીની અમને તપાસ છે એમાં એવી ખબર પડી છે કે આ લોકો પોતે જ અહીંયા બેંક અકાઉન્ટ ખોલાવતા હતા. અગાઉ પણ આવી રીતે પ્રયાસ કરી ચૂક્યા છે અને અમારી તપાસ ચાલુ છે કે અહીંયા કયા એજન્ટથી કોઈ બધા સંપર્કમાં આવીને આ પ્રવૃત્તિ કરતા હતા. એક બીજો જે મુખ્ય આરોપી છે એ હજી અમારે વોન્ટેડ છે અને એની તપાસ અમે અત્યારે ચાલુ છે. આ 3 જણનું બેકગ્રાઉન્ડ જોઈએ તો આ 8મી કે 9મી પાસ છે અને એક જણ આમાંથી છે એ BA પાસ છે અને આ લોકો 3 જણ બેંકમાં ખાતું ખોલાવીને આ રીતે ફ્રોડ કરતા હતા. વિડીયો કોલ કરનાર આરોપી આ લોકો નથી, એ હજી અમારી તપાસ ચાલુ છે વિડીયો કોલ કરનારના આરોપી માટે. આ 3નો રોલ એ છે કે મુખ્ય આરોપી જે શિવરાજ છે એનું પ્રથમ બેંક અકાઉન્ટ છે જેમાં પૂરેપૂરે 1.15 કરોડ રૂપિયા ગયા હતા અને પછી અનેક બીજા બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈને પણ એના બેંક ખાતામાં 25 લાખ જેટલા આવ્યા હતા. આમાં જે બીજા 2 જણ છે એમનું પણ રોલ આ જ હતું કે જેટલા બેંકના ખાતા છે એમાંથી અમાઉન્ટ વિડ્રો કરીને એકબીજાની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું રોલ હતું. આ જે ફરિયાદી છે સિનિયર સિટીઝન છે અને એમને જે તાત્કાલિક થોડીક 3 કલાકની અંદર ખબર પડી ગઈ કે એમની સાથે ફ્રોડ થયું છે અને એમને 1920 પર કોલ કર્યો તો એના લીધે કાર્યવાહી બહુ તરત થઈ શકી અને આમાં આપણે ટોટલ 59 લાખ બેંક ખાતામાં ફ્રીઝ કરાવવામાં સફળ રહ્યા છે અને એની સાથે સાથે એમાં રિકવરી પણ આપણને મળી છે કે 11 લાખ આપણે રિકવર કર્યા છે. અન્ય બીજા 2 થી 3 લાખ પણ બેંકના ખાતામાં ફ્રીઝ થઈ શક્યા છે, જેથી આ જે એનું ફ્રોડ છે એમાં રિકવરી અને પૈસા ફ્રીઝ કરાવવા માટે અમે ખૂબ સફળ રહ્યા છે. રેકેટ એમના જે બેંક ખાતા છે એમાં પ્રથમ કમ્પ્લેન છે. હજી અમે તપાસ કરવાના છે કે અન્ય કેટલા લોકોએ આવી રીતે ઠગ્યા છે અને બીજા કંઈક ફ્રોડમાં પણ આમનું નામ કે અકાઉન્ટ મળ્યું છે.